નમસ્કાર. આપણે બધાને માટે કે જેનો આપણે ખૂબ લાંબા ટાઈમથી વેટ કરતા હતા કે ભાવનગરને ભારત સરકાર તરફથી પીએમ ઈ બસ સ્કીમ અંતર્ગત 100 જેટલી ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવેલી છે. આ બસોનો જે લોકાર્પણનો કાર્યક્રમ છે ત્યારે 14 તારીખમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ગુવાહાટીથી વર્ચ્યુઅલ માધ્યમથી અને ભાવનગર ખાતે માનનીય જે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આપણા જિલ્લાના તમામ મંત્રીશ્રીઓ એમ આગેવાનોની હાજરીમાં આદિવાડા ખાતે જે બસ ડેપો છે ત્યાં કરવામાં આવશે. આમાં અત્યારે પહેલા તબક્કામાં આપણી પાસે અત્યારે 50 જેટલી બસ છે જેનું લોકાર્પણ 14 તારીખમાં કરવામાં આવશે. 14 તારીખમાં 12:30 વાગે. અને અત્યારે આપણે પહેલાં જે ટોટલ રૂટ પૈકી અત્યારે 8 રૂટમાં અત્યારે કામગીરી શરૂ કરીશું. આપણે પછી લગભગ નેક્સ્ટ 1 મંથમાં 1 થી 2 મહિનામાં આપણને એક્સપેક્ટેડ છે કે બીજી બધી બસ આપણને મળી જવાની છે. એના સાથે સાથે તમામ રૂટ ઉપર ચાલુ કરવામાં આવશે. તો હું આપ તમામ થકી કે આપ તમામ લોકો અને તમામ જે પ્રજા છે કાલ આપણે જે 14 તારીખનો કાર્યક્રમ છે એમાં ભાગ લે અને સાથે સાથે જે બસો છે જેમાં આપણે પહેલાં પણ જણાવવામાં આવ્યું છે કે બધી જે આધુનિક ફેસિલિટીઝ છે એના સાથે સજ્જ છે. એર કન્ડિશન છે. તો આપણે સિટીને સાથે સાથે જે સર્ક્યુલર રૂટ્સ છે જે નજદીકના હિસ્સાઓ છે ટાઉનના એના સાથે પણ જોડવામાં આવેલું છે. તો ખૂબ જ સુંદર રીતે સિટી માટે એક ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ સર્વિસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. જે લગભગ દેશના જે તમામ શહેરો છે એમાંથી જે પહેલાં 4 શહેરો છે એ પૈકી ભાવનગર એક છે. અને એના સાથે સાથે 14 ફરવરી આપણો કોર્પોરેશનનો સ્થાપના દિવસ છે. તો આપણે એના સાથે સાથે તમામ નાગરિકોને આપણે કલ્ચરલ નાઇટ પણ ત્યાં કૈલાસ વાટિકા ખાતે રાખવામાં આવેલી છે સાંજે 8 વાગ્યા. એમાં પણ હું ભાગ લેવા માટે આપ તમામ થકી સિટીના તમામ નાગરિકોને અનુરોધ. બસ 40 છે કે 50? અત્યારે 50 બસનું લોકાર્પણ 14 તારીખમાં કરવામાં. સાહેબ અત્યારે 8 રૂટ જે નક્કી કરવામાં આવે છે કે પ્રાથમિક અત્યારે જે 8 રૂટ છે એમાં ગંગાજળ તળાવથી પ્રોપર્ટી સર્કલ, ગંગાજળ તળાવથી અધેવાડા, ગંગાજળ તળાવથી અકવાડા, ગંગાજળ તળાવથી શાંતિલાલ શાહ કોલેજ, ગંગાજળ તળાવથી સિહોર, ગંગાજળ તળાવથી વાલુગઢ, ભાવનગર રેલવે સ્ટેશનથી ભંડારીયા ગામ, ગંગાજળ તળાવથી ભોવા ગામ. પણ જે મેં કીધું કે નેક્સ્ટ 1 મંથમાં એક્સપેક્ટેડ છે પણ મેક્સિમમ 45 દિવસથી 60 દિવસમાં આપણને બધી વસ્તુ મળી જશે. તમામ આપણા જે 18 રૂટ છે તમામ શરૂ કરવા. પહેલા એવી વાત હતી કે જે બસ છે એ સર્ક્યુલેશનમાં રહે છે. અત્યારે બધા ઉપાડવાનો પોઈન્ટ તબ ગંગાજળ તળાવથી જ રહેશે. આપણે 2 હિસ્સામાં છે કે આપણો જે ડેપો છે ત્યાં ડેપો ખાતેથી અને ગંગાજળ તળાવ બંને જગ્યાથી આપણે ઓપરેટ કરવામાં આવશે. સર આપણે આ બસ સુવિધામાં વિદ્યાર્થીઓને પાસની સિસ્ટમ કેવું કંઈ અપનાવશું કે વિદ્યાર્થીઓને પાસ આપવા એ તમામ અત્યારેનું જે એક સરકારની સૂચના પ્રમાણે એક એસપીવી બનાવવામાં આવશે. તેના થકી આપણે જેમને પણ કંઈ છૂટ આપવાની આવશે મહિલાઓ માટે બાળકો માટે તો એ એસપીવી મળીને પછી નક્કી કરશું. પણ અત્યારે નક્કી નથી થયેલું બટ ડેફિનેટલી આપણે કરીશું. આમાં એડવાન્સ બુકિંગનું લખ્યું એ કઈ રીતે આમાં એડવાન્સ બુકિંગ આમાં કેવું છે અત્યારે કે જે ખૂબ જે અત્યારે જે બેસ્ટ ટેકનોલોજી અવેલેબલ છે બધા ઓનલાઈન ટિકિટિંગની પણ ફેસિલિટી કેમ કે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. એ મોબાઈલ એપ થકી પણ આપણે ઘરે બેસીને પણ આપણે ક્યાંથી ક્યાં જવાનું છે એનો ટિકિટ બુક કરાવી શકીએ. સર ખાસ કરી બસ સેવા શરૂ થઈ છે. ભાવનગરની જે મામલતદાર કચેરી છે તે એવા વિભાગ રસ્તા ઉપર છે જે કોઈ પર્ટિક્યુલર કોઈ મેન રોડ નથી. અનેક લોકો છે તે જવા માટે અડચણ આવે છે. તો અત્યારે પ્રાથમિક ત્યાં આગળ બસ શરૂ થશે ખરી? જો જેમાં આપને કીધું કે આપણે જે પ્રારંભિક રૂપે 8 રૂટ લીધા છે પણ જ્યાં પણ પબ્લિક માની લો કે નજીકના ગામથી કે શહેરના એક હિસ્સાથી બીજા હિસ્સામાં જાય છે એ બધા પોઈન્ટ એમાં લેવામાં આવશે. પણ આપણે વેઇટ કરો કે નેક્સ્ટ આવતા 1.5 મહિનામાં શહેરના બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કવર. સાહેબ ખાસ કરીને વાત કરીએ કે જે શ્રમજીવી વિસ્તાર છે, કુંભારવાડા છે, આનંદનગર વિસ્તાર છે, ત્યાં અનેક જે શ્રમજીવી વિસ્તારમાં જે લોકો વસે છે એમને ખાસ બસની જરૂરત છે. અત્યારે જે પ્રાથમિક જે ફેઝ છે એમાં જે શ્રમજીવી વિસ્તાર છે એને કોઈને સામેલ કરવામાં નથી આવ્યો. મેં જેમ આપને ફરીથી કીધું કે અત્યારે આપણે ફક્ત 8 રૂટ અત્યારે ટ્રાયલ ઉપર ચાલુ કર્યા છે. એમાંથી પણ કોઈમાં ટ્રાફિક ઓછું થાય અમુકમાં વધારે થાય 18 રૂટ્સમાં આપણા શહેરના બધા વિસ્તાર કવર થઈ જાય છે. ઓનલી 1 મહિનાની વાત છે. એમાંથી પણ કંઈ ફેરફાર કરવાનું થશે તો આપણે ઇઝીલી બધું ઓપન ટુ એક્સેસ છે. ઓપન ટુ ઓલ જે પણ આપણા સજેશન હોય ટ્રાફિકનો ફૂટફોલ હોય એના આધારે નિર્ણય કરવામાં આવશે. આમાં નારી ચોકડી છે એ વિસ્તાર પણ સામેલ કરવામાં નથી જે કે ભાવનગરનો હાથસમો વિસ્તાર છે. નહીં આપણે છે શ્રીનગરથી સિહોર સુધીનો છે એ માંડ્યા છે. જે બસ દોડવામાં આવે એ
અમુક અંતરે બીજી બસ મળી જાય એ રીતે સિસ્ટમ હશે કે એક જ વખત એ રૂટ પર ફરે એ રીતે? કે મારે દાખલા તરીકે અત્યારે ખોડિયાર મંદિર જવું તો હું 8 વાગે ઉપડી ગઈ બસ, પછી કોઈને 11 વાગે જવું, કોઈને 2 વાગે જવું, તો એ ક્રમશઃ બસ ચાલુ રહી કે એક જ વખત એ ટ્રીપ મળે? નહીં, આપણે ત્યાં દરેક એટલીસ્ટ અડધો કલાકમાં બધી ફ્રિકવન્સી મળે, મિનિમમ એટલું આયોજન કરીશું. આપણે ત્યાં માણસને ત્યાં શેડ્યુલ હશે દરેક બસ સ્ટેશન ઉપર, એનું ઓનલાઈન પણ હશે આપણી વેબસાઇટ ઉપર, પોર્ટલ ઉપર, ત્યાં બસ સ્ટેશન ઉપર. તો એટલીસ્ટ દરેક 30 મિનિટમાં કનેક્ટિવિટી મળે એવું આપણે આયોજન કરીશું. અત્યારે મહાનગરપાલિકા સંચાલન કરશે કે કોઈ બીજી એજન્સીને અત્યારે સંચાલન કરવા માટે? અત્યારે ભાવનગર મહાનગરપાલિકા તરફથી એની એસપીવી બનાવવાની ગાઈડલાઈન પ્રમાણે છે કે મોટાભાગે સ્ટેટ હોલ્ડિંગ ભાવનગર કોર્પોરેશનનો છે, પણ એની એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ જે ભાવનગર કોર્પોરેશનના હેઠળ જ, એમાં મ્યુનિસિપલ કમિશનર છે, બધા પદાધિકારીઓ પણ છે, લગભગ 8 લોકોની કમિટી છે, સાથે સાથે બીજા એક્સપર્ટ પણ છે. તો એક જસ્ટ એક પ્રોફેશનલ કંપનીની જેમ કે ભાઈ બધું બધાને સેવા પણ આપે, પણ સાથે સાથે ટ્રાન્સપેરન્ટલી પોતાનો જે બિઝનેસ છે એ પણ ચલાવે છે. અચ્છા સર, સમગ્ર ભાવનગર સિટીને આવરી લે અથવા બહારની કોઈ વ્યક્તિ આવીને ભાવનગર દર્શન કરવા એવું આપણું આયોજન કરું ભવિષ્યમાં કે દરેક એવા મહત્વના સ્થળને જોડી લે એક બસ? એ આપણે આયોજન રાખેલું છે કે જેમ ભાવનગર અત્યારે આપણો હેરિટેજ રૂટ છે, એના સાથે સાથે ભાવનગર દર્શન માટે પ્રાઇમરલી 2 બસો માટે આપણે રાખેલું છે, પણ એમાં સુધારો વધારો કરીને જે રીતે ડિમાન્ડ હોય આપણે ફરી સુધારવાનો અવકાશ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.